સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે બાબા સાહેબ આંબેડકરે આપણા દેશનું બંધારણ ઘડ્યું હતું। કોંગ્રેસે આ દેશમાં અંગ્રેજોને ઘાંકી કાઢ્યા હતા। આઝાદીની લડાઈને લડીને ખાસ દેશને આઝાદ કરાવ્યો હતો। દેશના લોકોનું પોતાનું જ રાજ હોય તે માટે બાબા સાહેબ આંબેડકરે દેશના બંધારણની રચના કરી। દેશના તમામ પ્રાંતના તમામ ધર્મના જ્ઞાતિના લોકો નાનાથી લઈ મોટા તમામ લોકોના નાગરિક ગરીબમાં ગરીબ માણસ છે તેને પણ ખાસ ન્યાય મળે તેવા બંધારણને પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને ખાસ જે આ બંધારણ છે તેને પ્રસ્થાપિત કરવા પાછળ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ ઉપરાંત બાબા સાહેબ આંબેડકર જેવા મહાન લોકોનું યોગદાન રહેલું છે। અને તેમાં બાબા સાહેબ આંબેડકરે એક દલિત તરીકે જન્મ લીધા પછી અનેક મુશ્કેલીઓ વેઠી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે। આ દેશના સમગ્ર વિશ્વમાં મજબૂત બંધારણ ખાસ તેમને આપ્યું છે। ભાજપના કેટલાક લોકોએ ક્યારેક કહે છે કે બંધારણને ઉઠાવીને દરિયામાં ફેંકી દેવું જોઈએ અને હવે લોકસભામાં ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાબા સાહેબનું અપમાન થાય તેવી ટિપ્પણી કરી છે। ભરતસિંહે કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર એક વિચારધારા છે, સમજ છે। બાબા સાહેબના વિચારો આજે પણ પ્રેરણાદાયક છે અને ત્યારે તેઓએ અમિત શાહ દ્વારા કરાયેલા બાબા સાહેબના અપમાનની ઘટનાને ખાસ વખોડી કાઢી હતી। ભાજપની એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિનોભાઈ સોલંકી, ઉપપ્રમુખ મહેશભાઈ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ જેડી ગોહિલ, મહામંત્રી જગદીશભાઈ ગોહિલ, પાલિકામાં વિપક્ષના નેતા ઇલિયાસ આઝાદ, કાઉન્સિલર સલીમ શાહ દિવાન સહિતના કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આંબેડકર જેણે બંધારણને ઓપ આપ્યો અને બંધારણ ઘડ્યું, સ્વાભાવિક જ રીતે કોંગ્રેસે એ પ્રણાલિકા પ્રસ્થાપિત કરી કે અંગ્રેજોના શાસનને આ દેશમાંથી કાઢી અને આ દેશવાસીઓનું શાસન આવે અને એમાં સૌ સમાજ, સૌ લોકો, સૌ ધર્મ, સૌ જાતિ, સૌ પ્રાંત, સૌ પ્રકારના નાના મોટા તમામ લોકો, નાનામાં નાના નાગરિક, ગરીબમાં ગરીબ માણસ અને મોટા ઉદ્યોગપતિ કે મોટા અધિકારી કે મોટા ચમરબંધી પ્રધાન હોય એનો પણ મત એક અને એક નાગરિકનો મત હોય એવું બંધારણ પ્રસ્થાપિત કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા જે બંધારણ પ્રસ્થાપિત કર્યું એના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, અને એ પણ બહુ મહત્ત્વની વાત કે આ કોંગ્રેસે જ્યારે અનામતમાં બંધારણની વાત કરવામાં આવી એમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ એમનો બહુમૂલ્ય ફાળો રહ્યો। તમામ ધર્મ, જાતિ, ભાષાના નેતૃત્વ કરનારા શિક્ષિત બેરિસ્ટરો હોવા છતાં એમણે આ દેશમાં ન્યાયથી, સામાજિક ન્યાયથી લોકશાહી મજબૂત થાય એનો પાયો નાખ્યો। બાબા સાહેબ આંબેડકરે એક દલિત તરીકે જન્મ લીધા પછી પણ શિક્ષણમાં અનેકવિધ મુશ્કેલીઓ પછી ગાયકવાડ સાહેબે જ્યારે એમને ભણાવ્યા તે સંજોગોમાં એમણે આ બંધારણને ઓપ આપતી વખતે ક્યાંય પણ નકારાત્મક ભૂમિકા ન કરી અને કોઈ પણ સમાજમાં સહેજ પણ ભાગલા ન પડે તેવી સ્થિતિનું બંધારણ કરી અને સમાજના સૌ વર્ગના લોકો, ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતને એક સરખું મહત્ત્વ આપ્યું। અને એના કરતાં પણ વિશેષ આજે તો જે રીતની વાતો આરએસએસ દ્વારા કહેવામાં આવી કે આ બંધારણને ઉઠાવીને દરિયામાં ફેંકી દેવું જોઈએ એવું એમના વડા એ કહેતા આવ્યા। તો આ બંધારણે શું અધિકાર આપ્યો? તો સૌથી પહેલાં જે ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવ્યા એ વિશ્વની લોકશાહીમાં અજોડ છે, જેમાં નાનામાં નાના માણસને લોકશાહી ઢબે વાણી સ્વાતંત્ર્યથી માંડીને તમામ પ્રકારની લોકશાહી હક્કો એને આપવામાં આવ્યા। એવી વિરલ વ્યક્તિ દ્વારા પ્રસ્થાપિત બંધારણની સામે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી અને તે પણ આ દેશની સર્વોચ્ચ પંચાયત પાર્લામેન્ટમાં એમને માટે અછાજકતું બોલે કે આંબેડકર 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 રટ રહ્યો। આંબેડકર એક વિચારધારા છે, એક સમજ છે, એક લોકશાહી, એક ક્રાંતિ, એક સમજ, એક ન્યાય જેની દશા માનવ કલ્યાણ માટે, દયા, કરુણા અને પ્રેમ માટે છે। એ બાબા સાહેબ આંબેડકરનો એમણે બહુ ખરાબ રીતે ઉલ્લેખ કર્યો। એક ભાગલા બહુ સ્પષ્ટ દેખાય છે। આપણે જોયું હોય
તો લોકસભામાં રાહુલજીએ એક બાજુ મનુસ્મૃતિ અને બંધારણ બેની સરખામણી કરી. સામાન્ય પ્રજાને તો બહુ ખબર નથી, ગ્રંથો વાંચવાની સ્વાભાવિક પુરાણી ગ્રંથો વાંચતા હોય ત્યારે મનુસ્મૃતિની મૂળભૂત વાત એ છે કે એમાં લખેલી વાતની સામે રાહુલજીએ બહુ મોટી વાત કરી. મનુસ્મૃતિ શું કહે છે? ક્ષુદ્ર પશુ ઓર નારી ये है ताड़न के अधिकार. એટલે નારીને અને પશુને એક સરખા ગણાવી, એ બંનેને સરખા ગણાવી અને એને સીધા કરવા હોય તો ઢોર મારવો જોઈએ. તાડન કે અધિકારી એવી વિચારસરણી ધારાવાળા લોકો અને એની સામે બાબા સાહેબ આંબેડકરે પોતાને થયેલા અન્યાયની સહેજ પણ પરવા ચિંતા કર્યા વગર સામાજિક ન્યાય મળે, દરેક નાગરિકના અધિકાર મજબૂતાઈથી આ દેશમાં ટકી રહે. અને એટલા માટે જ આઝાદી પછી વિશ્વના અનેક દેશોમાં લોકશાહી જોખમમાં આવી હોય, પરંતુ ભારતમાં આજે લોકશાહી સબળ છે. અધિકારો બંધારણ પ્રમાણે સ્વતંત્રના અબાધિત છે અને એ અધિકારોને આ ભારતીય જનતા પાર્ટી એમ માનતી કે એમને જો વધારે બેઠકો મળી હોત તો આ બંધારણને બદલી નાખવાનું કામ કરીને સ્વતંત્રતા પર પણ મોટી તરાપ લાવવાનો, તમારે શું ખાવું જોઈએ, શું પહેરવું જોઈએ, શું ક્યાં જવું જોઈએ, ક્યાં ના જવું જોઈએ,